મેડમો, એસએમસીના અધ્યક્ષશ્રી, મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, પધારેલ વાલીઓ અને વાલા બાળકો, તમારી સ્કૂલનું નામ શું છે? બોલો. તમને એ ખબર છે કુબેરનો અર્થ શું ખબર છે ને? દેવોને પણ રૂપિયા જોઈતા હોય એટલે જે એ પોર્ટફોલિયો જે કહેવાય ને એ કોણ સંભાળે? કુબેર સંભાળે. કુબેર ભંડારી. ઘણીવાર કોઈ આશીર્વાદ આપતું હોય તો શું આપે? કુબેર ભંડાર. તમારો કુબેર ભંડાર થતો એમ. એટલે તમે કેવી સ્કૂલમાં ભણો છો? હા, એટલે કુબેરના આશીર્વાદ તમે જો આટલા સારા ભણશો તો તમારી ભવિષ્યમાં આટલા બધા કુબેર ભંડારી જેવા થઈ શકશો. એટલે તમારી તો શાળાનું નામ જ એવું છે એટલે તમારે એ મનમાં સતત ધ્યાન રાખવું જોઈએ. પછી પ્રાર્થનાથી માંડીને તમામ બાળકોએ સંચાલન કર્યું, બહુ સરસ હો. અને હું તો જોતો તો પેલા પ્રોગ્રામમાં તો ભલે 5-6 બહેનો અહીંયા સ્ટેજ પર કરતી હતી પણ બાકીના બધા લગભગ એક્ટિવ જ હતા એમ. અને તમે લોકો જોયું કે તાળીઓ પાડો ને તમારું લોહી તો સતત ફરતું જ રહેશે. સખત ઉત્સાહ છે હો. હા, લગભગ મેં યોગ સમયથી જોયું તો લગભગ 95-96% બધા એકદમ કરતા હતા. પ્રાર્થનામાં બી આંખો બંધ કરી અને તમે જે અવાજથી બધા બોલતા હતા કે મને લાગે આ સમયે તો ઈશ્વર અહીંયા જ આવી ગયા હશે. પ્રાર્થના ભગવાન પહેલી સાંભળે છે અને તમે લોકો દિલથી આમ કોઈ આંખો બંધ કરીને આમ કોઈ ખેંચીને આમ એટલું સરસ વાતાવરણ હતું. સાચું કહું છું એમ. એટલે એટલો સાબિત થાય કે તમે પ્રાર્થના નિયમિત અને સારી રીતે કરતા જશો. અને બધા ઇન્વોલ્વ હોય છે એટલે જે શિક્ષકો કરાવતા હોય હું એમને અભિનંદન આપું છું. પહેલા પણ એટલું આનાથી ચાલે હે? આપણે પાયાનું શું બીજું હે? શું સ્કૂલમાં શા માટે આવીએ? ભણવાનું ને. દરરોજ આવો છો? બાલ વાટિકાનો છોકરો એટલી હાજરી લાવે એટલે બહુ સારું કહેવાય. કારણ કે ઘણીવાર બીમાર હોવાની શક્યતા, બધા ઘણા બધા ફેક્ટર હોય બાળકોને. તો મૂડ ના હોય, ક્યાંક મમ્મી લઈ ગઈ હોય, તથાપી આટલી હાજરી એટલે પ્રેરણારૂપ છે. તો પહેલા ભણવા માટે તો તમારે શું કરવું પડે? શાળામાં નિયમિત આવવું પડે. પછી આયા પછી શું કરો છો? ક્લાસમાં કેટલા ધ્યાન નથી આપતા? આગળ ઊંચી કરો. બાકી બધા ધ્યાન આલે છે. બે જણ નથી આપતા. બધા આયા એમ. આજે કયો વાર છે? ગઈકાલે કયો હતો? આવતીકાલે? પોતાનું મગજ તો બરું એકદમ એલર્ટ છે નહીં? એનો એટલો બધો ઉત્સાહ છે ને. પછી ઘેર જઈ આ દીકરીઓ વધારે છે, મમ્મી મદદ કોણ કરાવે છે? બધા મદદ કરાવે. છોકરાઓ બી કરાવે. પાછા પડે ખૂબ ડાયા તો. મમ્મી પપ્પાને પગે કોણ લાગે? બધી આંગળીઓ ઊંચી. તમે વિચાર કરો તમારામાં અત્યારથી કૃતજ્ઞતાનો ભાવ છે એમ. માતા પિતાએ આપણને જન્મ આપ્યો એટલે એટલીસ્ટ આપણે પગે લાગીને એમનો આદર કરવો જોઈએ, એટલે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવો જોઈએ. એવો જ ભાવ તમારે શિક્ષકો પ્રત્યે પણ રાખવો પડે હો. શિક્ષક પણ ગુરુ છે, બરોબર ને? કેમ હવે ચૂપ થઈ ગયા? કેટલા વાગે આયા હતા આજે? 7 વાગે આયા હતા. સરસ. કેટલા વાગે છૂટવાનું છે? હું તમને એક નાનકડી વાત કહું. આપણા વડાપ્રધાન કોણ? આખું નામ બોલો, આખું. એ પહેલા ખબર છે ગુજરાત રાજ્યમાં એ શું હતા? મુખ્યમંત્રી હતા, બરોબર? તો મારી સાથે બનેલી ઘટના કહું છું. સ્વચ્છતાના સંદર્ભમાં તમને
એટલા માટે કહું છું કે તમને મગજમાં યાદ રહે એમ. ખાલી એક પહેલા પૂછી લો કે બેનો ઘરે તમે કચરો વાળામાં મદદ કરાવો છો મમ્મીને? પછી કચરો વાળી લો તમારા ઘરનો, પછી સાવરણી કઈ બાજુ વાળો છેલ્લે આમ તમારા આગળ? હા, પછી શું કરો તમે? પોતું કરો, પણ છેલ્લી સાવરણી કઈ બાજુ જાય તમારી? તમારા ઘરની જે કચરો તમે કાઢ્યો પછી સાવરણી કઈ બાજુ જાય? પડોશી બાજુ જાય છે ને? એવું કરવાનું નહીં, કચરા પેટીમાં જ નાખવાનું. હું તમને દાખલો કહું કે 25મી ડિસેમ્બરે નાતાલની રજા હોય સરકારી ઓફિસોમાં, જાહેર રજા. એટલે હું એ વખતે સેક્શન ઓફિસર હતો. એટલે તમારે જેમ સળંગ ક્લાસ હોય ને એવી અમારે શાખાઓ હોય એમ, જુદી જુદી એમ. એટલે અમારે સરકારી રેકર્ડ બહુ ને કામ બહુ રહે, એટલે ચાલુ દિવસમાં ટાઈમ ના મળે. એટલે અમે રજામાં સાફ સૂફી કરવા આવ્યા હતા 25 ડિસેમ્બરે. બધું સરસ સાફ કર્યું, અમે જાતે કચરા પોતું પણ કર્યું હતું. પણ એમાં કેવું હોય કે માન લો કે અમારે ફાઇલો હોય તો ફાઇલના કવર જૂના ફાટી ગયેલા હોય તો એવા અમારે કાઢીને લોબીમાં મૂકી દેવાના. એટલે સવારે જે હમાલ આવે ને, એટલે કે જે સાફ કરવા વાળા, એ લોકો લઈ જાય. એટલે અમે બધું સાફ સરસ કરીને મૂકી દીધું હતું. બીજા દિવસે એવું થયું કે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, લગભગ 3-4 મહિના થયા હશે એમને, અને એ સવારે ચેકિંગમાં આવ્યા એમના સેક્રેટરીની સાથે. બીજા 2-3 અધિકારીઓ હતા, એકદમ આવી ગયા, લગભગ 10:35 10:40. શાખામાં તો અમે હાજર જ હતા. તમે વિચારી શકો કે ગઈકાલે તમે ઘરમાં કચરા પોતું કર્યું હોય સરસ, તો ઘર તો ચોખ્ખું જ હોય. મોદી સાહેબે થોડા પ્રશ્નો પૂછ્યા, પછી જોયું તો આંખમાં ચમક આવી. પણ પછી શું કીધું ખબર છે? મને બોલે કીધું આ બહાર શું છે એમ. મને ખ્યાલ આવી ગયો, પેલા ફાઇલ કવર ને છે પણ હમાલ નથી લઈ ગયા એમ. તો એમને શું શબ્દ વાપર્યા ખબર છે? કે ઘરનો કચરો મોહલ્લામાં નાખી દેવાનો. ખ્યાલ આવ્યો? એટલે જ હું કહું છું કે બેનો કચરો વાળો ને તો સાવરણી છેલ્લી પડોશી બાજુ નહીં જવા દેવાની, એ ભેગો કરીને કચરા પેટી નાખી દેવાનો. બરોબર ને? પછી બીજી એક નાનકડી વાત કહું કે ના કહું? કહી દઉં? કઈ કહું? ટીટોડીની કહું? ખબર છે? એક ટીટોડી, એટલે ભણવાથી તમને એમ થાય ભણવું શા માટે પડે? તો ભણવાથી આત્મવિશ્વાસ આવે. એક ટીટોડીએ દરિયા કિનારે ઈંડા મૂક્યા હતા. ભરતી આવી, ઈંડા તણાઈ ગયા. ટીટોડી રડવા લાગી. પણ એને થયું રડે ચાલે? મુશ્કેલી હોય તો આપણે કઈ પ્રયત્ન તો કરવો જોઈએ ને. એટલે એને દરિયા જોડે ગઈ અને વિનંતી કરી કે મારા ઈંડા પાછા આપી દે. દરિયો કઈ ઈંડા પાછા આપે? આપે ને. પછી એટલે એને દરિયાને ધમકી આપી કે તું નહીં આપે તો હું તને પૂરી દઈશ. દરિયો કઈ ગાંઠે એમ? કઈ વાંધો નહીં, અવાજ નહીં આવે, ચાલશે. એટલે એને શું કર્યું? એની પાંખો દરિયામાં પલાળે, રેતી અંદર ભેગી કરે અને જઈને દરિયામાં નાખી આવે કે દરિયાને ધમકી આલી હું પૂરી દઉં. પછી એની બીજી બેનપણીઓ હતી ટીટોડી, આ તો ગાંડી છે કે આવું થોડું થાય. પણ પછી એવું થયું, એમને થયું કે ના ના ના, આપણે મુશ્કેલીમાં હોય તો મદદ તો કરવી જોઈએ ને, આપણી બેન છે તો. એટલે એ પણ બધી જોડાઈ ગઈ. પણ એમ કઈ દરિયો ગાંઠે. એટલે વાત ફરતી ફરતી ક્યાં ગઈ? પક્ષીઓના રાજા ગરુડ જોડે. તમને ખબર છે ગરુડ કોનું વાહન છે? કયા ભગવાનનું? હા, વિષ્ણુ ભગવાનનું વાહન. એટલે ગરુડને થયું કે મારે મદદે જવું જોઈએ. એટલે એને વિષ્ણુ ભગવાનને કીધું કે ભગવાન મને રજા આપો 2 દિવસની. ભગવાન કે તારે એવું શું કામ પડ્યું એમ? તો કે મારે આ મદદે જવું છે એમ. એટલે કે સાચી મદદે. એટલે પછી વાત કરી ટીટોડીને અને સરવાળે ટીટોડીને એના ઈંડા પાછા મળ્યા. એટલે ભણવાથી આપણામાં આત્મવિશ્વાસ આવે. હવે બીજી કે તમે યોગ કોણ બતાવશે? કોઈ કે આસન મને બતાવો, છોકરાઓ કે છોકરીઓમાંથી કોઈ? હું એ તમને છેલ્લે આસન તો બતાવીશ એટલે કહું છું. હો,
કોઈ